ચશ્મા કાઢીને સીમ નાખવા આવ્યો છો કે શીખવા? આમ જો બધાય હમણાં યુદ્ધ હાલે છે ને એના હિસાબે ભાવમાં રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ મારા બેટા બહુ કરી, હવે યુદ્ધ બંધ થાય તો સારું. તો તમે સમાધાન કરવા જાવ ને. હવે તું સાનો માનો હીરા ગાવા મહિને. ગુરુ એક વાત કહું. હા કે ને? કાઈ મને સપનું આવ્યું. હું રિક્ષામાં જતો હતો ને તો એક છોકરી મારા પાસે નંબર માંગ્યા. કે મેં નંબર લખવા ગયો ને કે બોલ પેન બંધ નીકળી. પછી હું નીંદર ઉડી ગઈ. માય કાંગરી નાવ, તમારે સપનાય નો જોવાય. સાનો માનો હીરા ગાવા મહિને. આમ જોવો યુદ્ધ ભયંકર થઈ ગયું છે અને સ્થિતિ બહુ ખરાબ છે, એટલે આઠાનાનો પાછો ઘટાડો આવ્યો છે અને મારે કટિંગ સારું જોહે. તારો બાપ, પણ એમાં મારો હું વાંક છે. તું આવ્યો પછી જ આવું થયું છે. આમ હીરા ગોજ. એ લાઈટ ગઈ. તારો બાપ તારા હિસાબે જ આમ થાય છે. પણ ગુરુ બીજાની દે હુકમ મારી માથે ઉતારો છો. મને ઈ સમજાતું નથી કે કટિંગ સારું જોઈએ છે, ભાવમાં ઘટાડો થાય છે, પણ ટાઈમમાં કોઈ દી ઘટાડો ન થયો. આમ જોવો બધાય યુદ્ધની સ્થિતિ ભયંકર થી અતિ ભયંકર થઈ ગઈ છે. આ બાંગો પણ ઘડિયા ને ઘડિયા આયલો આવે છે. આપણે હીરા નથી ગાવા, હાલ આપણે લાકડા કાપવા ગયા છે.